જે રીતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીજી જે છે રાહુલ ગાંધીએ ઇલેક્શન કમિશન જે કામગીરી કરી રહ્યું છે એની ઊંડાણપૂર્વક તપાસ કરી એનું એનાલિસિસ કર્યું તો ખ્યાલ આવ્યો કે ભારતીય જનતા પાર્ટી જે છે એ એમના માનીતા ચૂંટણી કમિશનરો જે છે એ મૂકી અને કઈ રીતે ઇલેક્શન જે મતદાર યાદી જે છે કઈ રીતે તૈયાર કરે છે, કેવી રીતે બોગસ મતદારો જે છે એની અંદર ઉમેરે છે, અને આ જ રીતે એમણે મહારાષ્ટ્રની અંદર સરકાર બનાવી, હરિયાણામાં સરકાર બનાવી, એવી રીતે અન્ય રાજ્યોમાં પણ એમણે આ જ રીતે સરકાર બનાવી છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં જે સરકાર બનાવી રહી છે એનું પણ આ જ રહસ્ય છે. અને આ જે મતદારની જે છે મતદાનની યાદી જે છે એમાં જે ગોલમાલ કરી અને જે ભારતીય જનતા પાર્ટી જે છે એ ચૂંટણી જીતી રહી છે, જે ઈવીએમ મશીનનો જે ઉપયોગ કરી રહી છે, અને આ જ ફોર્મ્યુલા જે છે એનો ઉપયોગ બિહારમાં કરવા માટે થઈ અને આ ખેલ કરવાના જે પાવરધા અધિકારીઓ જે છે જેને ફાવટ આવી ગઈ છે આ ગોલમાલ કરવાની, એવા 10 જેટલા આઈએસ અધિકારીઓને એમણે બિહારમાં મોકલ્યા છે, જેથી કરીને તેઓ ઈશારામાં આ કામને પાર પાડી શકે. તો જ્યાં સુધી આ જે છે એ ચૂંટણીનું જે તંત્ર આખું જે છે એ તંત્રમાં જે સડો બેસી ગયો છે એ સડાની સામે જ્યાં સુધી કાર્યવાહી નહીં કરવામાં આવે, જ્યાં સુધી આ સડો નાબૂદ નહીં કરવામાં આવે, ત્યાં સુધી ભારતની અંદર જે છે એ લોકતંત્ર એક ફક્ત નાટક છે. ઇલેક્શન એ ફક્ત નાટક છે અને એ નાટક કરી અને ભારતીય જનતા પાર્ટી જે છે એ આખા ભારતમાં ઇલેક્શન જીતી રહી છે. જે વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ઘૂસવા નથી દેતું ત્યાં એમના નેતાઓ જે છે એ અગાઉથી ભવિષ્યવાણી કરે છે કે આવતી 14 તારીખે અમારી સરકાર બનવા જઈ રહી છે. ભાઈ, કઈ રીતે તમે આવી રીતે જે છે એ ભવિષ્યવાણી કરી શકો છો? કારણ કે તમને પૂરો ભરોસો છે કે તમે જે ઈવીએમ મશીનમાં અને તમે મતદાર યાદીમાં જે ખેલ કર્યા છે એનાથી ગમે એ પક્ષો ગમે એટલું જોર કરે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે એને કોઈ હરાવી શકે નહીં. તો આટલી હદે ઇલેક્શન કમિશન જે છે એ નાલાયકી કરી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ ઇલેક્શન કમિશન ઉપર કોઈ કાર્યવાહી કરવા માંગતું નથી. તો હવે દેશની જે છે દેશનું જે લોકતંત્ર છે એને બચાવવાનો એક જ રસ્તો વધે છે અને એ રસ્તો બચે છે એ રસ્તો છે કે માનનીય સુપ્રીમ કોર્ટ જે છે, ન્યાયતંત્ર જે છે એ આમાં શું મોટો એક્શન લઈ અને આ જે તમામ જે ગોટાળાઓ જે બહાર આવી રહ્યા છે એમની તપાસ કરે. આજે ચૂંટણી પંચની ઉપર આરોપ છે કે એમણે ચોરી કરી છે. હવે ચોરને તમે તપાસ કરવાનું કહો તો ચોર જે છે એ તપાસ કેવી કરે? તો ચૂંટણી પંચના કોઈ પણ નિવેદન ઉપર હવે ભરોસો કરવા જેવો નથી, કેમ કે એ તો આરોપી છે. કોઈ ચોરની ઉપર જ્યારે આરોપ આવી જાય ત્યારે એ ચોરને તમે કોઈ તપાસ સોંપી શકતા નથી, અને જો એ ચોરને તપાસ સોંપવામાં આવે તો ક્યારેય એમાં જે છે એ ન્યાયિક તપાસ થતી નથી. જ્યારે ચૂંટણી પંચ જ જે છે એ આરોપના ઘેરામાં હોય તો હવે ચૂંટણી પંચને જે છે એ એમની જે છે ચોખવટ જે છે કે એમના જે છે એ જવાબો જે છે કે એ જે કોઈ પત્રકાર પરિષદ બોલીને જે કંઈ ખુલાસાઓ કરે છે એ એક પણ ખુલાસો જે છે એ માનવો જોઈએ નહીં, કારણ કે ચૂંટણી પંચની ઉપર જ જે છે આરોપ છે અને એ આરોપની નિષ્પક્ષ જાંચ ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ નિષ્પક્ષ એજન્સી જે છે આ કાર્યવાહી કરે. હવે આરોપના દાયરામાં 2 લોકો છે, એક ચૂંટણી પંચ છે અને એક ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તો સરકાર પાસે પણ જે છે એ ન્યાયની આશા રાખવી વ્યર્થ છે. તો હવે એક જ રસ્તો બચે છે જે માનનીય સુપ્રીમ કોર્ટ
માનની સુપ્રીમ કોર્ટ જે છે એ આમાં જો નિષ્પક્ષ જાંચ કરે તો જ જે છે એ આ લોકતંત્રને જે ખતમ કરવાનું જે આખું ષડયંત્ર જે છે એ ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે એને રોકી શકાય અને દેશની લોકશાહીને બચાવી શકાય. આશા રાખીએ છીએ કે સુપ્રીમ કોર્ટ જે છે એ આમાં શું મોટો એક્શન લઈ અને એક સમિતિની ગઠન કરી અને સુપ્રીમ કોર્ટના નેજા હેઠળ જ જે છે એ આખી તપાસ થાય તો જ જે છે એ આ જે સડો બેસી ગયેલો છે એ સડો દૂર થઈ શકે અને ભારતની લોકશાહી બચી શકે. જય ભારત, જય સંવિધાન, જય કિસાન, જય જવાન.